ઘણા સમયથી જૂનાગઢ જિલ્લાના ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સૌ હોદ્દેદારો અને માનનીય ધારાસભ્યશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારોની એક રજૂઆત હતી કે અમારા વિકાસના કામોમાં વિક્ષેપ થાય છે અને વિકાસના કામો સત્વરે ચાલુ થાય અને પૂરા થાય એ દિશામાં તંત્ર કામકાજ કરતું થાય એવી કાર્યવાહી માટે તમે મિટિંગ રાખી અમને સાંભળો. એના ભાગરૂપે આજે મેં પ્રભારી મંત્રી તરીકે જિલ્લાના સરપંચો, ધારાસભ્યો, તાલુકા જિલ્લા પંચાયતના હોદ્દેદારો બધાને અગાઉથી જાણ કરી અને આ મિટિંગ રાખેલ અને આ મિટિંગમાં બધાએ પોતપોતાના પ્રશ્નો અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે. આ રજૂઆતો અમે જિલ્લાના વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેસી વ્યવસ્થિતપણે પ્રશ્નોની ચર્ચા કરી અને એના ઉકેલ માટે ઝડપી કામગીરી હાથ ધરાય તે દિશામાં કામગીરી શરૂ કરવાના છીએ. સાહેબ, ખાસ કરીને જૂનાગઢના ડીડીઓની બદલી કરવામાં આવી છે, તો એ ખાસ જે સરપંચો સાથેનો વિવાદ હતો એને લઈને બદલી થઈ છે. બદલી છે એ વહીવટી પ્રક્રિયાનો એક ભાગ હોય છે અને એના માટે કોઈ કારણ નિમિત્ત બનતા જ હોય છે. આપ જાણો છો, બદલી થઈ છે એટલે વિષય પૂરો થઈ ગયો. જૂનાગઢ જિલ્લાના યુનિયનના પ્રમુખ તરીકે જ્યારે અમારા તમામ સરપંચોને અમે જાણ કરવામાં આવી હતી, માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જે અમને ટાઈમ આપ્યો હતો કે આગામી 4 તારીખે તમારા સરપંચના અને સરપંચ યુનિયનના જે કાંઈ પ્રશ્નો છે એ પ્રશ્નો સાંભળી અને એનો અમે નિરાકરણ લઈ આવશું અને જેવી ખાતરી આપી હતી એના કારણે અમે 1લી તારીખનો કાર્યક્રમ મુલતવી રાખેલો હતો. અને એના અનુસંધાને હું આજે માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારના જે હોદ્દેદારો, માનનીય પંચાયત મંત્રી, જે હોદ્દેદારોએ અમારા સરપંચ યુનિયનની જે વાત સાંભળી છે એમનો દિલથી અને સરપંચ યુનિયન વતી ખૂબ આભાર માનું છું. સાથે સાથે જૂનાગઢ જિલ્લાના જે ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ હોય, માનનીય અરવિંદભાઈ લાડાણી હોય, માનનીય ભગવાનજીભાઈ હોય, એ તમામે તમામ ધારાસભ્યોને પણ અમે રજૂઆત કરી હતી. માનનીય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાને પણ અમે સરપંચ યુનિયનને રજૂઆત કરી હતી. સાથે સાથે અમારા કેન્દ્રીય મંત્રી માનનીય મનસુખભાઈ માંડવિયાને પણ અમે રજૂઆત કરી હતી અને જિલ્લા પંચાયતના તમામે તમામ સદસ્યશ્રીઓ પણ અમારી સાથે હતા. મોટાભાગના સભ્યશ્રીઓની પણ એક રજૂઆત હતી અને એ પણ અમને સાથ સહકાર આપ્યો. તાલુકા પંચાયતના તમામ પ્રમુખે પણ સરપંચ યુનિયનને સાથ આપ્યો. એટલે તાલુકા પંચાયતના તમામ પ્રમુખ સભ્યશ્રીઓનો, જિલ્લા પંચાયતના અમારા વિપુલભાઈથી માંડીને આખી ટીમ જે તન મન ધનથી સરપંચ યુનિયનને સહકાર આપ્યો એમનો પણ આભાર વ્યક્ત કરું છું.